અરે કાળિયા કેટલા આદમી હતા? બે સરકાર હતા. બે આદમી હતા ને તમે તઈન તોય પાછા આયા. સુવર્ણનો છોકરો. અરે શંભા, સરકારને મારા પર કેટલું ઇનામ રાખ્યું છે? દાર 50,000 ઇનામ રાખ્યો, પણ તમે કહેતા હોય તો 5,000 માં બતાવી દઉં. અરે શંભા, તું 5,000 બતાવી દઈએ. હા 5,000 નહીં, તને તો રૂપિયા પગાર મુઆલવાનો નહીં. એ શંકા કાલી, આ બંદૂકમાં કેટલી ગોળીઓ હતી? કદાચ 100 ગોળીઓથી. 100 ગોળીઓ હતી. આ 3 ગોળીઓ તો હું પટાઈ દઉં. 100 ગોળીઓ હતી ને શંભા? અરે કાળિયા, આ 3 ગોળીઓ વધી છે ને એ તમને 3 જણાને માર દઉં છું. સરકાર પેલા 2 મહિનાનો પગાર આલો, પછી ગોળીઓ મારા અમારે ઘેર 28 પટી ગયું છે. પગાર લેવા આવ્યો છો? રાતી બચ્ચું રોય છોકરું એટલે માવું કે છોકરા ઊંઘી જાય ને ગબ્બર થી આવી જાય, અને તું પગાર લેવા આવી શંભા? એ વાત કરાય રે. ઓય શંભુ, આ કાર્ય તને તો પટાઈ દઉં. ફર જગ્ગુ. બચી ગયા લે, બે બચી ગયા. કાર્ય તારું થાય હવે. તઈની તઈન બચી ગયા લ્યા. એ શંભુ, આ શંકા કાઢીએ છેતરે આપણો. એ શંભા, એ શંકા કાઢીએ છેતરે આપણો તો. હા 100 ગોળીઓ કહેતો તો એમાં 3 નેકડી ગોળીઓ કાલી. 3 નેકડી 3 તો મેં આભલા મારી દીધી. આ 3 બચી જાય શંભા. એ શંભુ, ભૂતર જે વાત કરી છે. ભૂતર હું કહેતો હતો કા 3 તો બચી ગયા. કાર્યો છે ને એ ઠાકુર સાહેબ ને લઈને આવશે એટલે આપણે કહું દોરવાન કરો ઘેર. આપણે જગ્યા બદલી નાખી, બીજે જતા રહીએ. બીજા અડ્ડો કોઈને ખબર ના પડે, રેડ જઈએ. કાર્યા ફાઈ જઈએ એટલે પટ્ટી મારીએ. હા સર. એ શંભુ તો એ કાળિયા, હવે જગીરા, એ સરદાર ને ચમ દોડ્યા? અરે ભાઈ સરકારને 50,000 ઇનામ રાખી, આપણે દોડા પકડવા. દોડ કાળિયા, 50,000 ઇનામ રાખી.